Hi, good afternoon, everyone. Myself, Dr. Vasini Bhatt, and welcome to the Friday FB Live. And today we have with us Dr. Dhaval Nayak, cardiac surgeon and transplant surgeon at Marengo Sims Hospital. Sir, welcome to the talk. Thank you, Vachini Ben. And thank you so much for sparing time for us. And today's topic is easy ways for a good life. સર એકચ્યુઅલીમાં જોવા જઈએ આ ટોપિક જે છે બિકોઝ વી આર જસ્ટ એપ્રોચિંગ એન્ડ વેલકમિંગ ધ વર્લ્ડ હેલ્થ ડે સો ધીસ ટોપિક ઇઝ વેરી મચ રિલેટેબલ ટુ ધ વર્લ્ડ હેલ્થ ડે સ્ટીલ આઈ વોન્ટ ટુ નો ફ્રોમ યોર સાઇડ વોટ ઇઝ યોર પર્સપેક્ટિવ ટુ ચૂઝ ધીસ ટોપિક. સો નમસ્કાર, હું ડૉક્ટર ધવલ નાયક કાર્ડિયાક સર્જન છું. પણ હેલ્થ વિશે જ્યારે બોલવાનું આવે ત્યારે હું થોડો વધારે એલર્ટ રહેતો હોઉં છું. આપણે બધા ઘણી વખત મોબાઈલમાં કે સોશિયલ મીડિયામાં અથવા તો પ્રિન્ટ મીડિયામાં આપણે હેલ્થ રિલેટેડ પુષ્કળ મટીરિયલ વાંચતા હોઈએ છીએ, પણ આપણા લોકોની એક સાયકોલોજી એવી છે કે એમાંથી 1% પણ આપણે ફોલો કરવાની માનસિકતા ધરાવતા નથી. અને એટલા માટે આજે આપણે 15-20 મિનિટની અંદર વાંચીની સાથે નોર્મલ પ્રેક્ટિકલ ટિપ્સ આપણે ડે ટુ ડે લાઈફની અંદર કેવી રીતના આપણે એડેપ્ટ કરી શકીએ અને આપણી હેલ્થ આપણે કેવી રીતના સારી રાખી શકીએ તેના વિશે આપણે સમજીશું. ચોક્કસ સર, ખૂબ જ સાચી વાત છે કે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હેલ્ધી લાઈફસ્ટાઈલ. એન્ડ ઇફ આઈ આસ્ક યુ વોટ ઇઝ હેલ્ધી લાઈફસ્ટાઈલ અકોર્ડિંગ ટુ યુ, દેન જસ્ટ પ્લીઝ એક્સપ્લેન. હવે કોઈને પણ સવાલ આ પૂછે હેલ્ધી લાઈફસ્ટાઈલ તો બધાને કદાચ જવાબ એક જ આવે, શરીરમાં કોઈ રોગ નહીં હોવો, બરાબર, એટલે આપણે હેલ્ધી. પણ એવું નથી હોતું. માણસ ઘણી બધી રીતના હેલ્ધી હોવો જરૂરી છે. શરીરમાં રોગ ન હોવા ઉપરાંત તમે માનસિક રીતે હેલ્ધી હો, તમે શારીરિક રીતે, તમે સોશિયલી, તમે ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી એટલે તમે હેલ્ધી રહો. અને આ બધાની જ ઉપરાંત બાકીનું તમારું ફેમિલી, તમારું સોશિયલ સર્કલ, તમારા ફ્રેન્ડ્સ અને તમારું શરીર, એ બધી જ વસ્તુ, તમારું સરાઉન્ડિંગ સારું રહે તો આપણે પોતે ઓવરઓલ હેલ્ધી છે એવું કહેવાય શકે. ચોક્કસ. એટલે હેલ્થની જ્યારે પણ વાત કરીએ તો ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, સોશિયલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ, હેલ્થના બધા જ એસ્પેક્ટને આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. હવે જ્યારે હેલ્ધી લાઈફસ્ટાઈલની વાત કરીએ તો લેટ મી બિગિન વિથ ધ ગુડ ડાયટ, ગુડ ફૂડ ઓર ધ હેલ્ધી ફૂડ. કારણ કે એના વિશે સર ઘણી જ બધી ચર્ચાઓ થાય છે, ઇવન નેટ ઉપર પણ ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે. સો વી જસ્ટ વોન્ટ ધ આન્સર ઇન અ વેરી સિમ્પલ લેંગ્વેજ. સૌથી પહેલાં તો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે જે બધું સોશિયલ મીડિયા પર આવતું હોય એ બધાને બહુ ધ્યાનથી જોવાનું, સમજવાનું, વાંચવાનું કદાચ ઓછું કરી દેવું જોઈએ. શરીરની રચના બહુ સિમ્પલ છે. સવારના આપણે જ્યારે ઉઠીએ ત્યારે આપણામાં ભરપૂર એનર્જી હોય છે અને આખો દિવસ જાય તેમ 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 એ એનર્જી યુટિલાઇઝ થતાં સાંજ સુધીમાં, રાત સુધીમાં આપણે ડલ થઈએ. સો ઇટ ઇઝ લાઇક અ પિરામિડ. અને ખોરાકનું જે આપણી ખાવાની જે આદતો છે એ પણ એ રીતની જ હોવી જોઈએ કે સવારના ઉઠો ત્યારે તમારો હેલ્ધી બ્રેકફાસ્ટ પુષ્કળ પ્રમાણમાં પેટ ભરીને કરવો જોઈએ. એ પછી થોડું વચ્ચે થોડું સ્નેક્સ જેવું, ફ્રૂટ્સ કે એવું કંઈ, અથવા બપોરે થોડું લાઇટ લંચ, સાંજે થોડું ચા કોફી કે એ રીતનું, અને રાતનું ડિનર એકદમ લાઇટ. સો ઇટ ઇઝ લાઇક અ પિરામિડ. સો જેમ તમારો દિવસ જાય, સાંજ સુધીમાં તમે સુવાનો ટાઈમ થાય, તે જ રીતના ખોરાકને પણ તમારે ધીમે ધીમે ઓછો કરતા રહેવો જોઈએ, જેથી કરીને તમે રાતના જ્યારે સૂતેલા હોય તે વખતે તમારા પેટમાં ખોરાક ઓછો હોય, તમારી પાચન શક્તિ, તમારા પેટને ઓછું કામ કરવું પડે અને ઓવરઓલ તમારી સ્લીપ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ શકે. ચોક્કસ સર. અને જેવી રીતે આયુર્વેદમાં પણ કહ્યું છે કે સૂર્યાસ્ત પછી જે છે આપણું ડાયજેશન થોડુંક વીક થઈ જાય છે, તો એ પ્રમાણે સાંજ પછી જે છે ખોરાક ખૂબ જ લાઇટ હોવો જોઈએ, એટલે કે લાઇટ ડાયટ જે છે પ્રિફરેબલ છે. ઓકે. અને સર હવે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં જેવી રીતે ડાયટની વાત કરી એવી રીતે એક્સરસાઇઝ જે છે એનું પણ પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે કે કેટલી, કારણ કે ઘણા બધા લોકોના મગજમાં એવો પ્રશ્ન હોય છે કેટલી એક્સરસાઇઝ કરવી, એક્સરસાઇઝ એજ પ્રમાણે કરવી, તમારી ક્લિનિકલ કન્ડિશન પ્રમાણે કરવી, કઈ એક્સરસાઇઝથી શરૂઆત કરવી, તો એના માટે અગેઇન એક્સરસાઇઝની વાત આવે ત્યારે મારો કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. તમે જ્યારે પણ તમારી રૂટીન લાઈફ વિશે વિચારો ત્યારે હું તમને બહુ સિમ્પલ કેમ છું કે તમારે હાથી ઘોડાને યાદ કરવા, કે એ લોકો સવારના ઉઠે, આખો દિવસ ચાલ કરે, બરાબર, વચ્ચે સારું ખાવાનું ખાય, વચ્ચે થોડો આરામ કરે અને આખો દિવસ મસ્ત રીતના રહેતા હોય. સો આપણી ડે ટુ ડે લાઈફની અંદર કોઈ બહુ ફેન્સી કોઈ જિમિંગ અથવા તો બધું મસલ બનાવવાના કે બધા બહારના પ્રોટીન્સ લેવાના કે એ બધી વસ્તુનો કોઈ રોલ નથી હોતો. ચાલવું, દેટ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અને હવે હું તમને થોડું ચાલવા વિશે પણ હું તમને જરા થોડું કેમ
કે ઘણા લોકોને ચાલવાનું જ્યારે સારી સારી વાતો સાંભળે પછી અચાનક થોડું સુરાતન આવતું હોય કે ચાલો આપણે કાલે આપણે અડધો પોણો કલાક કાલથી ચાલી શરૂ કરીએ, આપણે કરી આ કરીએ લઈએ. છીએ, બટ ઇટ નેવર વર્ક્સ લાઈક દેટ Okay. વે. સો જ્યારે તમે કોઈ પણ નવી વસ્તુ કરતા હો તો હંમેશા તેને ગ્રેજ્યુઅલી તમે એડેપ્ટ કરો. એક્ઝેક્ટલી. સો તમે એક સારા શૂઝ લાવો તમે, બરાબર ને, જેથી કરીને તમને થોડું ટેમ્પરામેન્ટ આવે. અને જ્યારે પણ ચાલવાનું ચાલુ કરો, જ્યારે નવેસરથી ચાલતા હો તો 5-10 મિનિટ માટે સવારના ચાલવા જાઓ. At least તમારે એક કોઈ habit અડધો create કલાક કરો. એક્ઝેક્ટલી તમારા મગજને સવારના જ્યારે ઉઠે ત્યારે તમારા શૂઝ અને નીચે ચાલવા તરફ તમારું મગજ નહીં કેળવાય ત્યાં સુધી તમે એને લાંબા ગાળા માટેની આદતો બનાવી નહીં શકવાના. એક્ઝેક્ટલી. સો એક વખત તમને એવું લાગે કે ના હું સવારના ઉઠું છું વહેલા, બરાબર, અને ચાલવા જાઉં છું, અને પછી ગ્રેજ્યુઅલી ઓવર ધ પીરિયડ ઓફ 3 months એ વોકિંગ ડિસ્ટન્સ તમે 35 થી 45 મિનિટ સુધીનું લઈ જઈ શકો. કરો. દેટ ઇઝ વન થિંગ. Okay. બીજી વસ્તુ, ચાલવા જ્યારે જતા હોય ત્યારે, બરાબર ને, ચાલવાના જે રસ્તાઓ રૂટ્સ હોય એ ફ્રિકવન્ટલી ચેન્જ કરો, બરાબર ને. તમે Okay. કોઈક વખત તમે 2-4 દિવસ કોઈ એક જગ્યાએ ચાલવા ગયા, બીજી 2-4 દિવસ તમારે બીજી કોઈ જગ્યાએ ચાલવા જાવ. જ્યારે વેરાયટી આવશે ત્યારે ચાલવાની તમને વધારે પણ મજા આવે. અને ટ્રસ્ટ મી, એકના એક રસ્તા પર એકના એક વોકિંગ ટ્રેક પર ચાલવાથી એ આદત પાછી ઓછી થવાની સંભાવના ખૂબ જ વધારે છે. ચાલતી વખતે સારી કંપની રાખો, અથવા તો આજુબાજુ લોકો ચાલતા હોય તેમની સાથે તમે ચાલો, વાતો કરો, એ પણ એક સારી આદત છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે લોકોને આજકાલ લાઉડ મ્યુઝિક ચાલતી વખતે સાંભળવાની એક આદત હોય છે. આઈ રિક્વેસ્ટ એવરીવન કે મ્યુઝિક હંમેશા થોડું એકદમ શાંત, ઓછું રાખવું, જેથી કરીને આજુબાજુથી કોઈ ટ્રાફિક વ્હીકલ તો જતા તમને હોય તો ખ્યાલ આપણને રહે. થોડું ઓરિએન્ટેશન રહે આપણને, અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘટી જાય. ઓછા રહે. સો ચાલુ, દેટ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ. તમે દોડી શકો, થોડું જોગિંગ, રનિંગ, મેરેથોન, એ ડિપેન્ડ કરે છે, બરાબર ને, અલગ અલગ પ્રકૃતિ, શરીર પ્રમાણે, તમારા શોખ પ્રમાણે. ઓકે. બીજી એક વસ્તુ જે કહેવા માંગુ છું એ યોગા, ઓકે. બરાબર ને. આપણે યોગા શબ્દ આપણે જ્યારે કદાચ નાના હતા ત્યારથી આપણે સાંભળીએ છીએ. આપણા બધાને એવું લાગે છે કે યોગા ઇન્ડિયામાં શોધાયા છે એટલે આપણા બધાને તો યોગા એટ એની ગીવન ટાઈમ આવડે જ છે આપણને, પણ એવું નથી હોતું. ઓકે. ટ્રસ્ટ મી, સ્કૂલની અંદર જે યોગા કરાવતા હતા અને તે વખતે જે આપણી શરીરની ફ્લેક્સિબિલિટી હતી, અને આજે મોટા થયા પછી એ ફ્લેક્સિબિલિટીને જો Vast મેન્ટેન difference. કરવી હોય, તમારા શરીરના બધા જ મસલ ટોન તમારા જો મેન્ટેન રાખવા હોય, તમારા શરીરની અંદર ચરબી વધારે જમા નહીં થાય, તો પ્રોપર યોગા શીખવા જરૂરી છે. ઓકે. અને એટલીસ્ટ 15 થી 20 મિનિટ, અડધો કલાક જો તમે યોગા કરશો તો તમારું શરીરનું ટોન જે કહેવાય, ટોન, બરાબર ને, એ એટલો સારો થશે અને તમને ઉંમર જતાં એ વસ્તુ તમને ઘણી જ બેનિફિટ આપશે. સો ચાલુ અને થોડા યોગા, પ્રાણાયામ, મેડિટેશન, જસ્ટ ટ્રાય ટુ ડુ ઇટ ફોર સમ ટાઈમ. એટલીસ્ટ શરૂ કરો 10-15 મિનિટ, અને ધીમે 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 કરીને એટલીસ્ટ એક સમય એવો આવે કે તમારે 1 થી 1.5 કલાક બરાબર છે. જો તમે તમારા શરીરને નહીં આપી શકશો તો રોગો તો પાછળ ઊભેલા જ છે બધા, અને ડૉક્ટરો પણ છે જ બધા. સો મહેરબાની કરીને થોડું શરીર પ્રત્યે સજાગ થવાની જરૂર છે. એક્ઝેક્ટલી. એટલે ખૂબ જ સરસ સરળ રીતે તમે જે છે સમજાવ્યું કે એટલીસ્ટ એક હેબિટ ક્રિએટ કરવી જે છે એ ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ પછી નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ કે સાઉન્ડ સ્લીપ. અને સ્લીપની વાત આવે ત્યારે બધા એમ કહે છે કે 6 થી 8 કલાકની હું પૂરતી ઊંઘ લઉં છું, પણ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સાઉન્ડ સ્લીપ? સ્લીપ બે રીતની હોય છે. એક જે તમારી અમારે મેડિકલ લેંગ્વેજની અંદર ડીપ સ્લીપ અને એક REM સ્લીપ, કે જેની અંદર તમારું મગજ કમ્પ્લીટલી બંધ થાય છે. સો સૂવું, સારું સૂવું, એની ભાષા થોડી અલગ છે, ડેફિનેશન અલગ છે. પ્રેક્ટિકલ તમે જોવા જાઓ, બરાબર ને, તો મેં તમને પહેલી વસ્તુ કીધું કે સાંજના ખાવાનું થોડું એવોઇડ કરો, બરાબર ને. ઓકે. સાંજના બહુ વધારે પડતું એક્ઝર્શનલ વસ્તુ રાતના કરવાનું પણ એવોઇડ કરવું જોઈએ, જેથી કરીને શરીર જ્યારે ઠંડુ થતું હોય તે વખતે આપણે એને આરામ આપવો પુષ્કળ જરૂરી છે. થોડી વાંચવાની આદતો, ઘણા લોકોને અમુક ટીવી જોતા જોતા સુવાની આદત કે વાંચતી વખતે આદત કે, તો એ મેન્ટેન રાખો, બરાબર ને, એમાં કોઈ જ ખોટું નથી. અને સ્ટ્રેસ કે કંઈક ટેન્શન કે એ રીતની બધી વસ્તુઓ લેવાનું ખાસ કરીને, જે હું બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરું છું, કે હું હોસ્પિટલની અંદર, હું ડૉક્ટર છું, સર્જન છું, રોજ 8 થી 10 કલાક કામ કરું છું, પણ મારી હોસ્પિટલનું કોઈ પણ જાતનું કામ હું પોતે મારે ઘરે લઈ જતો નથી. આજ સુધી લાઈફની અંદર મેં કાર્ડિયક સર્જરી વિશે કે મારા પ્રોફેશન વિશે ઘરની અંદર કોઈ જાતનું ડિસ્કશન કર્યું નથી. સો તમે પણ આ બધી વસ્તુ એડોપ્ટ કરી શકો છો કે ઓફિસનું કામ ઓફિસની અંદર, ઘરનું કામ ઘરે. ઓકે. અને થોડું આ રીતના તમારું ધીમે ધીમે છે તે તમારું એડોપ્ટ. અને ખાસ કરીને મોબાઈલની અંદર એક સરસ મજાનું ફીચર આવે છે, બરાબર ને, કે ડુ નોટ ડિસ્ટર્બ. યુ કેન એડજસ્ટ, બરાબર ને, કે અમુક કલાકો સુધી ફોન નહીં આવે, અથવા તો છે આ નંબર પરથી જ ખાલી આવે.
વી હેવ ટુ ડુ દેટ. તમે આજે નહીં કરશો તો કાલે નહીં તો પરમ દિવસે તમારે કરવું તો પડશે જ. સો આ બધી વસ્તુ લઈ એટલીસ્ટ 6 થી 7 કલાક ઊંઘવાની કોશિશ રાતના ચોક્કસ. કરશો. અને આ વસ્તુ એક જ દિવસમાં નથી થવાની, એ 2 દિવસ 3 દિવસમાં નથી. તમે ધીમે ધીમે આદત પાડશો તો ઇટ ટેક્સ એટલીસ્ટ 2-3 months. Okay. But then you will you get could the have a sound sleep. sound sleep for at least 6 hours. Exactly. 6 થી 7 કલાકની ઊંઘ રહેશો અને પછી સવારના તમે ચાલશો કે થોડી કસરત કરશો તો ટ્રસ્ટ મી તમારો આખો દિવસ એટલો બધો એનર્જી વાળો જશે કે તમે વાત નહીં પૂછો એની. એક્ઝેક્ટલી. અને તમે જ્યારે સ્લીપની વાત કરતા હતા, યુ હેવ યુઝ ધ વર્ડ સ્ટ્રેસ. અને મોટાભાગના ડિઝીઝીસ જે છે આજકાલ, ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. તો એ જ વસ્તુને આગળ આપણે વધારીએ કે સ્ટ્રેસની જ્યારે વાત આવે, વોટ આર ધ ઇઝી વેઝ ટુ મેનેજ ધ સ્ટ્રેસ ઓર ટુ કોપ અપ ધ સ્ટ્રેસ? પ્લેન્ટી એકચ્યુઅલી, બરાબર ને. એના વિશે તો કદાચ આપણે આખું એક સેશન કરવું પડે, પણ ઓકે. જે ઇન્ડિયાની અંદર જે હું ઘણી વખત જોઉં છું, બરાબર ને, કે લોકોની અંદર ઉતાવળ બહુ છે. લોકોને બધી જ વસ્તુ જલ્દી કરી જેવું છે. લોકોને લાઈફને ડિસિપ્લિનમાં નથી રાખવી, ટ્રાફિકના નિયમો ફોલો નથી કરવા, હેલ્મેટ નથી પહેરવી, કોઈ પણ જાતનું કંઈક નાની મોટી વસ્તુની અંદર વધારે પડતું ઉશ્કેરાઈ જવું, ઉચાટ ભર્યું રહેવું. જે આપણી આજુબાજુનું જે માહોલ છે, નેગેટિવિટીની અંદર આપણે ઉતરતા ગઈએ છીએ, એ બધી વસ્તુમાંથી આપણે બહાર આવવું બહુ જરૂરી છે. સો દેટ ઇઝ ધ ફોરમોસ્ટ. પછી તમે વાંચવાનું આદત હોય કે તમારે સ્પોર્ટ્સ રમવાની આદત હોય કે તમારે ટ્રાવેલિંગ કરવાની આદત હોય કે એ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ ડે ટુ ડેની અંદર જો તમારે સ્ટ્રેસ તમારો જો ઓછો કરવો હોય તો તમારા મગજને શાંત રાખવું જરૂરી છે. અને એ મગજને શાંત રાખવા માટે મહેરબાની કરીને થોડો મોબાઈલનો ઉપયોગ જો ઓછો થઈ શકતો હોય, બરાબર ને, અને આપણી જે ગમતી પ્રવૃત્તિઓમાં એ અને બાકીની બધી વસ્તુની અંદર, જેમ કે હું હંમેશા રેડ લાઇટ હોય સિગ્નલ પર હું હંમેશા ઊભી રહું છું, પણ મેં ઘણી વખત નોટિસ કર્યું છે કે બધાને જ તરત નીકળવું છે અને પછી તમે હોર્ન કરો અને તમે પછી એકબીજાથી આગળ નીકળવા જાઓ, તમારામાં 5 સેકન્ડ બી ઊભી રહેવાની તૈયારી ના હોય, then it is a stress basically. So gradually it is a slow poison base. Gradually એ તમારા શરીરની અંદર રોગો બનાવવાના ચાલુ કરશે અને એ રોગો આવશે અને પછી એના ચક્કરોમાંથી ચુંગલમાંથી નીકળવું બહુ અઘરું છે. સો સમજો, થોડા નિયમોનું પાલન કરો, ડિસિપ્લિનમાં રહો લાઈફને, બરાબર ને, તો સ્ટ્રેસ ઓટોમેટિકલી ઓછો થઈ જશે. એક બીજું પણ કહેવા માંગુ છું કે થોડી ગમતી પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ કરો. જેમ કે હું મારી પર્સનલ, બરાબર ને, હું તમને એક્ઝામ્પલ આપું તો હું સવારના ઉઠીને લાઈક કિચનની અંદર શાકભાજી કાપવાથી લઈને બધી જ વસ્તુ હું કરું છું, બરાબર ને. અને પછી જે ગાર્ડનની અંદર થોડું ગાર્ડનિંગ કરવાનું, થોડી હેલ્પ કરવાની, કોઈ વખત પાણી પાવાનું, કે કોઈ વખત કાર જાતે સાફ કરવાની, કે કારમાં કોઈ વખત વેક્યુમ કરવાનું, કે એવી નાની વસ્તુઓ, બરાબર ને, તમે એડેપ્ટ કરો, બરાબર ને. એ બધી વસ્તુ કરવામાં કોઈ જ જાતનું નાનમ નથી. ઘરે ટોયલેટ સાફ કરવાની અંદર કોઈ જ જાતનું નાનમ અનુભવવાની જરૂર નથી. જેટલું કામ કરશો, જેટલી વસ્તુમાં તમે એંગેજ રહેશો, તેટલું તમારું મન તમારું વધારે શાંત રહેશે અને તમારી વિચારવાની શક્તિ અને બાકીના કામ પ્રત્યેની તમારી વૃત્તિ, બરાબર ને, એ સારી રહેશે. વેરી નાઇસ. એટલે સર, એકચ્યુઅલીમાં તમે જેટલા પણ આન્સર્સ આપ્યા, ધોઝ આર એકચ્યુઅલી ઇઝી વેઝ ટુ લીવ અ ગુડ લાઈફ. અને જેમાં તમે કીધું કે સ્ટ્રેસને પણ જ્યારે રિડ્યુસ કરવું હોય તો તમારી ગમતી પ્રવૃત્તિને ડેલી લાઈફમાં સ્થાન આપવું એ બહુ જ જરૂરી છે. અધરવાઇઝ સ્ટ્રેસ કેન લીડ ટુ ધી સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ. યસ, એક્ઝેક્ટલી. ઈગો અને બધી વસ્તુઓ, બરાબર. તમને કદાચ હું તમને સારા એક્ઝામ્પલ 1-2 આપવા માંગુ છું, બરાબર ને. સ્ટ્રેસ રિલેટેડ જે તમે બધાએ જોયા છે, એક કદાચ તમને બધાને સ્ટોરી કદાચ ખ્યાલ હશે તો આપણા સચિન તેંડુલકર, ફોર એક્ઝામ્પલ, તમે માની લો કે ભાઈ સચિન તેંડુલકર હી વોઝ અ ગ્રેટ ક્રિકેટર અને ઇન્ડીડ હી ઇઝ અ ગ્રેટ ક્રિકેટર નાવ, બરાબર ને. અને હી વોઝ પ્લેઇંગ સુપર, સરસ મજાનું. પણ જ્યારે એને કેપ્ટન બનાવ્યો ત્યારે એનું પરફોર્મન્સ ડ્રાસ્ટિકલી ઓછું થઈ ગયું અને એ પછી છે તે, બરાબર, એને કેપ્ટન્સી પાછી છોડી અને એ કેપ્ટન્સી છોડ્યા પછી પાછું એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું. સો સારું રમવું અને કેપ્ટન્સી કરવી, બે વસ્તુને જાતે કોપઅપ નહીં કરી શક્યો. સો દેટ વોઝ ધ રીઝન ઓફ રિડ્યુસિંગ હિઝ પરફોર્મન્સ. સો હી લેફ્ટ ધ કેપ્ટન્સી. સો આવી ઘણી બધી વસ્તુની અંદર આપણે જતું કરવાની ભાવના પણ હોવી જોઈએ કે જે વસ્તુ આપણે જીવનમાં જરૂરી નથી, ઓછી જરૂરી છે, એ બધી વસ્તુઓને તમે જતે એ કરશો તો તમારો સ્ટ્રેસ અને બાકીની લાઈફ તમારી સ્મૂથ જ થવાની છે તમારી. એકચ્યુઅલી. સો વી હેવ ટુ સમરાઇઝ ધીસ ટોપિક કે જ્યારે ઇઝી વેઝની વાત કરીએ તો હેલ્ધી ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ. ખાવામાં હું તમને જરા એક બહુ સિમ્પલ છે, બરાબર ને. તમારે એકચ્યુઅલી આપણા બધા હવે વી ઓલ બીકમ પડીકા મેન, બરાબર ને. હવે આપણે બધા જ કોઈના પણ ઘરે ગયા તો એટ એની ગિવન ટાઈમ 10-15 પડીકાઓ બધા વેફરના, ચિપ્સના, આ છે તે છે, બરાબર ને. એક નિયમ બનાવો મારા તરફથી કદાચ
કે સવારના નાસ્તાની અંદર ઘરની અંદર નાસ્તાનું કે બિસ્કિટનું કોઈ પણ જાતનું પડીકું ખોલવું નહીં જોઈએ. તમે વાંચી લો, તમને બધી જ બિસ્કિટના કે તમને બધું જાત જાતનું તમને એ કરશે કે આ ન્યુટ્રિયન્ટ બિસ્કિટ, આની અંદર આ છે તે છે, આની અંદર કેસ્યુ બદામ ચોકલેટ, બરાબર ને. જસ્ટ એક વખત મહેરબાની કરીને મેગ્નિફાઈંગ લેન્સ લઈ અને પાછળના ઇન્ગ્રેડિયન્ટ વાંચવાની કોશિશ કરજો. તમારી કેસ્યુ બિસ્કિટ લખેલું હશે, કેસ્યુનું કન્ટેન્ટ કદાચ 0.1% હશે. સો માર્કેટિંગ ગિમિક્સમાંથી તમે લોભાઈ ન જાઓ. સારું સારું રેપરો વાંચીને કે એ વસ્તુનો કોઈ નથી અર્થ, બરાબર ને. સવારના સારું રાંધેલો ખોરાક આપણા જે હોય નાસ્તાની અંદર એ અપનાવો તો જ શરીર સારું રહેશે. સાચી વાત છે સર. આ બધા જ એકદમ સરળ રસ્તાઓ છે અને ખાલી અપનાવવાના છે આપણે. તો 100% જે છે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ આગળ વધી શકીએ છીએ અને આપણે એક લાંબુ અને સ્વસ્થ જીવન જે છે એ જીવી શકીએ છીએ. તો સર ફાઇનલી થેન્ક યુ સો મચ ફોર સ્પેરિંગ યોર ટાઈમ, શેરિંગ સચ બ્યુટીફુલ ટિપ્સ ટુ લીવ અ હેલ્ધી. થેન્ક યુ વેરી મચ. બરાબર ને. કોઈ પણ મારી સાથે વાત કરી શકે એકચ્યુઅલી. જસ્ટ આઈ વુડ બી હેપી ટુ શેર માય થોટ્સ ઓર હેલ્પ કરવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વાચિની. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.